श्री बनासकांठा आंजना पटेल केळवणी मंडल संचालित श्रीमती जीबी पवाया एंड श्रीमती पीएस पवाया सायन्स कॉलेज पालनपुर આપણે એફઆઈ બીએસસી મેથેમેટિક્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જે લોકોને સબ્જેક્ટ મેથેમેટિક્સ કેમેસ્ટ્રી અને ફિઝિક્સ હશે તેમને એફઆઈ બીએસસી માં પહેલાં એફઆઈ બીએસસીમાં 2 સેમિસ્ટર આવશે, સેમિસ્ટર 1 એન્ડ સેમિસ્ટર 2. સેમિસ્ટર 1 અને 2માં આપણે 3 સબ્જેક્ટના તમારે એક પેપર આવશે. ઓકે, ત્રણેયના એક પેપર આવશે. એમાં આપણે મેથેમેટિક્સ સબ્જેક્ટનું એક પેપર આવે છે જેનું કોઈ આપણે સબ્જેક્ટનું નામ નહીં પણ એને સબ્જેક્ટનો કોડ દ્વારા ઓળખીશું આપણે, જે સબ્જેક્ટનો કોડ છે CCMAT 111. ઓકે, હવે અહીંયા આગળ આપણે CCMAT 111 એફઆઈ બીએસસી સેમિસ્ટર 1માં આપણે શું ભણવાના છે અને શેના વિશે શું આવશે તેના વિશે આપણે થોડી એવી નાની વાત કરી લઈએ આપણે. ઓકે, અહીંયા આગળ તો જ્યારે તમે સેમિસ્ટર 1માં મેથેમેટિક્સ સબ્જેક્ટ ભણીશું CCMAT 111, તેમાં જેમ આપણે 12માં 1થી 12 કે 13 કે જેમ ચેપ્ટર આવતા હતા, બરાબર છે, અહીંયા આગળ ચેપ્ટરની જગ્યાએ આપણે યુનિટ આવે છે. અહીંયા 4 યુનિટ આવશે, યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 એન્ડ યુનિટ 4. ઓકે, આજે આપણે વાત કરવાની છે યુનિટ 3ની. હવે અહીંયા આગળ દરેક યુનિટમાં 2 ચેપ્ટર હોઈ શકે છે. દરેક યુનિટમાં શું હોઈ શકે છે? 1 કે 2 ચેપ્ટર હોઈ શકે, કોઈકમાં 1 ચેપ્ટર પણ હોઈ શકે છે, કોઈકમાં 2 ચેપ્ટર પણ હોઈ શકે છે. ઓકે, આપણે યુનિટ અહીંયા આગળ યુનિટ 4માં 2 ચેપ્ટર છે, યુનિટ 3માં 2 ચેપ્ટર જેવા જ 2 રીતે અલગ અલગ રીતે વાત કરેલી છે. પહેલાં અહીંયા યુનિટ 3માં આપણે વેક્ટર એનાલિસિસ વચ્ચે વાત કરીશું, એના પછી ફરીને ક્વાડ્રેટિક અને એ ફોર્મની વાત કરવાની આવે છે આપણે. ઓકે, તો આપણે પહેલાં અહીંયા આગળ યુનિટ 1 અને યુનિટ 2, એના પછી આપણે અહીંયા આગળ પહેલાં આપણે યુનિટ 3 શરૂ કરીએ છીએ. યુનિટ 1 અને યુનિટ 2ના પણ તમને ધીમે ધીમે આપણે અહીંયા આગળ લેક્ચર અપલોડ થતા રહેશે. યુનિટ 3માં આપણે શેના વિશે ભણવાનું છે? તો કે વેક્ટર એનાલિસિસ વિશે. કોને કહીશું વેક્ટર એનાલિસિસ? તો આપણે સદિશ એ 12મા ચેપ્ટર સદિશ ચેપ્ટરનું ચેપ્ટર આપણે 11 કે 12માં એના વિશે સારી એવી આપણે જાણકારી લઈને આવ્યા છીએ. એન્ડ અહીંયા આગળ આપણે ફક્ત એનું એ જ વેક્ટર વિશે સદિશ વિશે આપણે ઇંગ્લિશમાં વાત કરવાની છે. એના મોસ્ટ ઓફ આપણે એના એ જ પોઈન્ટ આવશે, અમુક વધારાના 1-2 પોઈન્ટ એડ થશે. ઓકે, જેનું મોસ્ટ ઓફ બેઝિક લેવલનું તમે 11 અને 12માં સદિશ ચેપ્ટરમાં તમે ભણીને આવ્યા છો. હવે આપણે વાત કરીએ વેક્ટર એનાલિસિસમાં. તો આમાં આપણે શું ભણવીશું આપણે? તો બીએસસી સેમિસ્ટર 1 મેથેમેટિક્સ CCMAT 111માં યુનિટ 3ની વાત કરીએ તો યુનિટ 3 એ વેક્ટર એનાલિસિસ વિશે ભણવાનું છે. આમાં 2 પોઈન્ટ આપેલા છે, A અને B. એમાં સ્કેલર એન્ડ વેક્ટર પ્રોડક્ટ ઓફ 3 વેક્ટર્સ, એટલે કે આપણે જે વેક્ટર છે એ વેક્ટરનો પ્રોડક્ટ એન્ડ એનું સ્કેલર સાથેનું પ્રોડક્ટ કઈ રીતે કરવામાં આવે છે તે વિશે ભણવાનું છે. પ્રોડક્ટ ઓફ 4 વેક્ટર્સ, 4 વેક્ટર્સનું પ્રોડક્ટ કઈ રીતે કરીશું તે ભણવાનું છે. રિસિપ્રોકલ વેક્ટર એટલે કે વ્યસ્ત સદિશ કઈ રીતે શું થાય એના વિશે વાત કરીશું. વેક્ટર ડિફરન્શિયલ વિશે વાત કરીશું એન્ડ ગ્રેડિયન્ટ એન્ડ ડાયવર્જન્ટ એન્ડ કર્લ વિશે વાત કરીશું. ઓકે, આ એ પાર્ટમાં વાત કરવાના છે. બી પાર્ટમાં પોલર કોઓર્ડિનેટ્સ ફોર્મ, સ્પેરિકલ એન્ડ સિલિન્ડર કોઓર્ડિનેટ એન્ડ ધેર રિલેશન. આ પોલર કોઓર્ડિનેટ્સ કોને કહીશું, સ્પેરિકલ ફોર્મ કોને કહીશું એન્ડ સિલિન્ડર કોઓર્ડિનેટ્સ કોને કહીશું એ આપણે જ્યારે ચેપ્ટર 2 શરૂ કરીશું ત્યારે આપણે વાત કરીશું. અહીંયા આગળ પહેલાં આપણે વાત કરીએ કે વેક્ટર કોને કહીશું. ઓકે, વેક્ટર આપણે કેટલા ફોર્મમાં કયા ડાયમેન્શનમાં આપણે ભણવાનું છે. વેક્ટર એ
अलग अलग डायमेंशन होई શકે, 1 डायमेंशन, 2 डायमेंशन, 3 डायमेंशन, 4 डायमेंशन અપ ટુ n डायमेंशनની. અહીંયા આગળ આપણે ફક્ત આર ક્યુબ એટલે કે 3 डायमेंशन વાળા વેક્ટરની અથવા તો એનાથી નીચેની વાત કરીશું. ઓકે, ચાલો વેક્ટરની પહેલા શું કહેવા માંગે છે એ જોઈ લઈએ. તો કે ઇન ફિઝિક્સ એની વેક્ટર એ બાર શેલ બી રિપ્રેઝેન્ટેડ બાય રે. કોઈ પણ ફિઝિક્સમાં આપણને વેક્ટર શું બતાવે છે? એક કિરણ બતાવે છે. અહીંયા આગળ એ થી ને બી સુધીનું કિરણ આપેલું છે. ઓકે, રે એ બી. શું કહે છે? ઇન ફિઝિક્સ એની વેક્ટર એ બાર શેલ બી રિપ્રેઝેન્ટેડ બાય એ બી. ઇટ મીન્સ ધેટ એનો અર્થ શું છે કે લાઇન સેગમેન્ટ હેવિંગ ડાયરેક્શન એઝ શો ઇન ફિગર એ ઇઝ અ ઇનિશિયલ પોઈન્ટ ઓફ ધીસ વેક્ટર એન્ડ બી ઇઝ ધ ટર્મિનલ પોઈન્ટ ઓફ ધીસ વેક્ટર. એટલે કે એ એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને બી એનું શું છે? ટર્મિનલ પોઈન્ટ. જે બાજુ સદિશ જાય છે એ બાજુનું પોઈન્ટ બતાવે છે આપણને. લેન્થ ઓફ લાઇન સેગમેન્ટ રેખાખંડ એ બી. હવે જો આ એ અને બીની લેન્થ હશે એ રેખાખંડ એ બી અને લેન્થને આપણે શું દર્શાવીએ છીએ? રેખાખંડ એ બી દ્વારા દર્શાવીએ છીએ. તો લેન્થ ઓફ એ બીને શું કહીશું? તો આ લેન્થ ઓફ એ બી સેગમેન્ટ લાઇન સેગમેન્ટ રેખાખંડ એ બી લાઇન સેગમેન્ટ એટલે કે રેખાખંડ ડેનોટ્સ ધ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર્સ એ બાર. હવે જે એ થી બી વચ્ચેનું લાઇન સેગમેન્ટનું લેન્થ છે એટલે કે જે કંઈ પણ નંબર હશે, લેન્થ લંબાઈ કંઈ પણ આપણને આપેલી હોય, 2, 5, 7 ગમે તે આપેલી હોય, એને શું કહીશું આપણે? મેગ્નિટ્યુડ ઓફ ધ એ બાર. એને એ બારને શું કહીશું? મેગ્નિટ્યુડ એટલે મેગ્નિટ્યુડ વેલ્યુ કહીશું આપણે. એન્ડ ડાયરેક્શન ઓફ રે ડેનોટ્સ ધ ડાયરેક્શન ઓફ વેક્ટર. અને આપેલા કિરણની ડાયરેક્શન એ જ આપેલા વેક્ટરની શું થવાનું છે? આપણી પાસે ડાયરેક્શન થશે. ડાયરેક્શન એટલે કે દિશા થશે. ઇન મેથેમેટિક્સમાં if the magnitude and direction of any two vectors are equal then that type of vectors are called equal vectors. ઓકે, એટલે કે શું કહે છે? કોઈ પણ બે વેક્ટર એ ઇક્વલ ક્યારે બનશે? આપણે કોઈ બે વેક્ટરને શું કહીશું? ઇક્વલ વેક્ટર ક્યારે કહીશું? તો કે ધ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન ઓફ એની ટુ વેક્ટર. એટલે કે મેગ્નિટ્યુડ એટલે કે એની માનની વેલ્યુ એન્ડ એની દિશા. કોઈ પણ વેક્ટરની માનની વેલ્યુ એન્ડ દિશા જો સમાન હોય તો એવા બે વેક્ટરને આપણે શું કહીશું? ઇક્વલ વેક્ટર કહીશું. શું કહીશું આપણે? ઇક્વલ વેક્ટર કહીશું. નાઉ વી ડિસ્કસ ધ વેક્ટર્સ વિચ લાઇઝ ઇન ધેર ડાયમેન્શનલ સ્પેસ આર ક્યુબ. અહીંયા એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ આપણે ડિસ્કસ ધ વેક્ટર્સ વિચ લાઈ ઇન 3 ડાયમેન્શન વેક્ટર સ્પેસ એટલે કે આર ક્યુબના વેક્ટર સ્પેસ વિશે આપણે વાત કરવાની છે. આર ક્યુબ એટલે શું? આર ક્રોસ આર ક્રોસ આર. આર ક્યુબનો અર્થ શું? હવે આર સેટ આપણે જાણીએ છીએ. આર કોણ છે? રિયલ નંબરનો સેટ છે જે આપણે 12માં ભણીને આવ્યા. એમાં કોણ હોય છે? તો કે ઓલ રિયલ નંબર. ઓલ રિયલ નંબર. ઓકે, તો આર ક્રોસ આર આપણે કરીએ. આર ક્યુબનો અર્થ શું થાય? આર ક્રોસ આર થાય. ઓકે, એટલે કે આપણે એવા આર ક્યુબના એલિમેન્ટ, તો આર ક્યુબના એલિમેન્ટ કેવા હશે? કે એનામાં 3 એલિમેન્ટ હશે. કેવા હશે? તો આપણે એ બી એન્ડ સી 3 ડાયમેન્શન કહેવાય. શું કહેવાય? 3 ડાયમેન્શન ફોર્મનો એ વેક્ટર. આવા 3 ડાયમેન્શન વેક્ટરની આપણે અહીંયા આગળ વાત કરવાની છે. ઓકે, પછી આગળ શું કહે છે? 0 0 0 ડેનોટ્સ ધ 0 વેક્ટર ઓફ 0 વેક્ટર. એટલે કે જો એના બધી જ વેલ્યુ 0 0 આપેલી હોય તો આપણે શું કહીશું? 0 આ વેક્ટરને 0 વેક્ટર કહીશું. આપેલા આર ક્યુબનો શું કહીશું? આપણે 0 વેક્ટર કહીશું. અને એને શેના દ્વારા દર્શાવીશું? તો કે 0 બાર દ્વારા દર્શાવવામાં આવે છે. XYZ ઇક્વલ ટુ આપણે એ બાર નામ આપીએ. બિલોંગ્સ ટુ આર ક્યુબ ઇઝ ટાઈપ ઓફ એની વેક્ટર ઇન આર ક્યુબ. હવે આર ક્યુબનો આપણે કોઈ પણ એક વેક્ટર લેવો હોય તો એ કેવા ફોર્મમાં હોય છે? તો કે એના આવા ફોર્મમાં હોય છે.
પેર ઓફ એક્સ વાય ને ઝેડ, અને એનું નામ તમે એ બાર, બી બાર, સી બાર, પી બાર, ડી બાર તમે કોઈ પણ આપી શકો છો. નેક્સ્ટ, વી કેન એક્સેપ્ટ મેગ્નિટ્યુડ ઓફ 0 બાર ઇઝ 0. ઓકે, મેગ્નિટ્યુડ આપણે શોધતા આગળ શીખીશું, બરાબર છે. મેગ્નિટ્યુડ આપણે કઈ રીતે ફાઇન્ડ કરવાનું હોય છે, હાલ આપણે ફોર્મ્યુલા આવશે. તો આપણે એક્સેપ્ટ કરી લઈએ, એટલે કે સ્વીકારી લઈએ. શું તમે ફોર્મ્યુલાની વેલ્યુ મૂકીને તમે ફાઇન્ડ પણ કરી શકો છો. અહીંયા આગળ એક્સેપ્ટની વાત કરી છે, બરાબર છે. પણ જ્યારે અહીંયા આગળ હજી સુધી મેં તમને મેગ્નિટ્યુડની ફોર્મ્યુલા આપી નથી. કોઈ પણ આર ક્યુબના વેક્ટરની મેગ્નિટ્યુડ કઈ રીતે ફાઇન્ડ કરવાની, તો એ આપણે જે બાકી છે, બરાબર છે, એની ફોર્મ્યુલા આપવાની. પરંતુ અહીંયા એટલા માટે અહીંયા લખ્યું છે કે વી એક્સેપ્ટ ધ મેગ્નિટ્યુડ ઓફ 0 બાર ઇઝ 0. આપણે અહીંયા હાલ શું સ્વીકારીશું કે 0 બારની મેગ્નિટ્યુડ શું હોય છે, 0 જ હોય છે. કારણ કે એના 0 બારમાં કેવા એલિમેન્ટ હશે, બધા 0 0 0 હશે. સો એની મેગ્નિટ્યુડની વેલ્યુ પણ શું આવવાની છે, 0 0 આવશે. ઓકે, એટલે કે રેખાખંડની કોઈ લંબાઈ હશે નહીં. એન્ડ ઇટ હેઝ એની ડાયરેક્શન, અને એની ડાયરેક્શન પણ શું હોઈ શકે છે, કોઈ પણ હોઈ શકે છે. રીડ નંબર શેલ બી સેડ સ્કેલર, રિયલ નંબર શેલ બી સેડ સ્કેલર. અને આપણે રિયલ નંબર લઈશું એને આપણે શું કહીશું, આપણે સ્કેલર કહીશું. એટલે કે આરના આપણે કોઈ પણ એક અલગથી વેક્ટર લઈશું, અલગથી એલિમેન્ટ લઈશું આરના એલિમેન્ટને, તો આપણે એને શેના દ્વારા ઓળખીશું, સ્કેલર દ્વારા ઓળખીશું. સ્કેલર એટલે કે કોન્સ્ટન્ટ એટલે કે આપણે અચળ સંખ્યા. ઓકે, શું લે, જો આરનો કોઈ પણ એલિમેન્ટ લઈએ આપણે, ધારો કે હું લઉં એ બિલોંગ્સ ટુ આર. શું લખું હું, એ બિલોંગ્સ ટુ આર. જો મેં આપેલા થિયરમ આગળ કોઈ પણ જગ્યાએ થિયરમ કે એક્ઝામ્પલમાં હું આવું એ બિલોંગ્સ ટુ આર લખું, તો આ એને આપણે શું સમજવાનું, કોન્સ્ટન્ટ સંખ્યા, અચળ સંખ્યા સમજવાની. પરંતુ હું જો એવું લખું કોઈ એ બાર બિલોંગ્સ ટુ આર ક્યુબ, તો આ એ બાર શું હશે, આર ક્યુબનો વેક્ટર હશે. અને એ કેવા ફોર્મમાં હશે, તો કે આવા એક્સ વાય ને ઝેડ ફોર્મમાં હશે. આવા એક્સ વાય ઝેડની જગ્યાએ આપણે કોઈ પણ આરની વેલ્યુ લખેલી હોય, ધારો કે હું એક્સ વાય ઝેડની જગ્યાએ 2 2 2 લખી દઉં, શું લખી શકું છું હું, ધારો કે 2 2 2. આ પેર થઈ ગઈ. આ કોનો એલિમેન્ટ થવાનો છે, આર ક્યુબનો થવાનો છે. ઓકે, કારણ કે આ 2 બિલોંગ્સ ટુ આર, 2 બિલોંગ્સ ટુ આર, 2 બિલોંગ્સ ટુ આર. એ જ રીતે હું 2 3 4 લઈ શકું, તો એ પણ કોનામાં જશે, આર ક્યુબમાં જશે. એટલે કે આરના કોઈ પણ 3 એલિમેન્ટની આપણે આ રીતે પેર બનાવી દઈશું. એ પેર એક કોનામાં જવાની છે, આર ક્યુબમાં જવાની છે. અને એને આપણે શું કહીશું, વેક્ટર કહીશું. શેના દ્વારા ઓળખીશું, આપણે વેક્ટર દ્વારા ઓળખીશું. ઓકે, પરંતુ જો હું ખાલી કોઈ પણ એક આરમાંથી એલિમેન્ટ લઉં, તેને આપણે શું કહીશું, આપણે કોન્સ્ટન્ટ સંખ્યા કહીશું. ચલો નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા આગળ 3 વેક્ટર આપેલા છે આપણે, કોના, આર ક્યુબના. વેક્ટર 1 0 0 0 1 0 એન્ડ 0 0 1. કેટલા આપેલા છે આપણને, 3 વેક્ટર. એ બંને કોના છે, આર ક્યુબના જશે. કેમ જશે, તો અહીંયા આગળ આપણે આરના 3 એલિમેન્ટ લઈને આપણે શું બનાવી છે, પેર બનાવી છે. શું બનાવી છે, આપણે પેર બનાવી છે, 1 0 0 0 1 0 એન્ડ 0 0 1. તો આ 3 એલિમેન્ટ કોના થવાના છે, આર ક્યુબના થશે. આર વેક્ટર, આ વેક્ટર હેવિંગ યુનિટ મેગ્નિટ્યુડ. હવે અહીંયા આપણે શું કહીશું, આ ત્રણેય વેક્ટરનું મેગ્નિટ્યુડ કેટલી હશે, યુનિટ હશે. યુનિટ એટલે કે 1. શું હશે, 1. ઇન ડાયરેક્શન, અને ત્રણેયની ડાયરેક્શન શું હશે, તો પહેલા વેક્ટરની ડાયરેક્શન એક્સ એક્સિસ, બીજા વેક્ટરની ડાયરેક્શન એ વાય એક્સિસ, અને ત્રીજા વેક્ટરની ડાયરેક્શન શું હશે, ઝેડ એક્સિસ હશે. કેમ, તો જો આમ હું વેક્ટર લઈશ તો આ વેક્ટર કયા ડાયરેક્શન ઉપર હશે, એક્સ એક્સિસ ઉપર હશે. આમ આપણે આ વેક્ટરને, આર ક્યુબના વેક્ટરને જ્યારે આપણે ફિગરમાં દર્શાવીએ ત્યારે આપણે ધારો કે 2 ડાયમેન્શનની ફિગર તો વેલ્યુ આપણે જાણીએ છીએ બધા જ, બરાબર છે. ધારો કે મારે 2 પોઈન્ટ દર્શાવવું હોય તો તમે આ એક્સિસમાં શું થશો, આને એક્સ કહેશો, આને વાય કહેશો, આ એક્સની વેલ્યુ લેશો અને આ વાયની વેલ્યુ લેશો. ધારો કે અહીંયા આગળ 1 છે અને અહીંયા આગળ 2 છે, એ જ રીતે અહીંયા 1 અને અહીંયા આગળ 2. તો આ 2 પોઈન્ટ અને આ 2 પોઈન્ટ, આ જે પોઈન્ટ આવ્યો એને શું કહી દેવાનું, આપણે 2 2 કહી દઈશું. તો આ 2 2 એ વેક્ટર છે. 2 2 શું છે, એક વેક્ટર છે. કોનો, તો કે આર સ્ક્વેરનો. કોનો છે, આર
સ્ક્વેરનો. કેમ? કારણ કે આમાં આપણે આરના 2 એલિમેન્ટ લઈને પેર બનાવી છે. કેટલા એલિમેન્ટ લઈને પેર બનાવી છે આપણે? અહીંયા 2 એલિમેન્ટ લઈને પેર બનાવી છે. તો માટે આ કોનો થઈ ગયો? આર સ્ક્વેરનો થઈ ગયો. આપણે અહીંયા વાત કોની કરી છે? આર ક્યુબની વાત કરી છે. તો આપણે શું લઈએ છીએ? 3 એલિમેન્ટ લઈએ છીએ. તો અહીંયા ધારો કે અહીંયા 1 0 0 આ આપણે ધારો કે કોઈ પણ લઈએ ને, ધારો કે 2 3 અને 4. તો આપણે અહીંયા આગળ ડાયરેક્શનમાં દર્શાવીએ તો શું કરીશું આપણે? અહીંયા આગળ આપણે એક્ઝેક્ટલી દર્શાવી શકીશું નહીં, કારણ કે 3 ડાયમેન્શનની ફિગર આપણે ડ્રો કરી શકતા નથી. આને શું કહીએ છીએ આપણે? ઓ કહીએ છીએ. આને કહીએ એક્સ, આને કહી દઈએ વાય, આને કહી દઈએ ઝેડ. ઓકે, તો આ એલિમેન્ટ 2 એ એક્સ એક્સિસ ઉપરનો બતાવે છે, 3 એ વાય એક્સિસ ઉપરનો બતાવે છે, એન્ડ 4 એ શું બતાવે છે? ઝેડ એક્સિસનો એલિમેન્ટ બતાવે છે. હવે એક્સ વાય અને ઝેડમાં જ્યાં આગળ આ 3 એલિમેન્ટનું પોઈન્ટ આવતું હશે એ પોઈન્ટ એ આપણો શું હશે? 2 3 અને 4 પોઈન્ટ હશે. ઓકે, આપણે 2 ડાયમેન્શન સુધી તો આપણે ફિગર ડ્રો કરીને લખી શકીએ છીએ. 3 ડાયમેન્શન ઝેડ એ શું હશે? પેજની અંદરની સાઈડ હશે. એટલે કે આપણે 3 ડાયમેન્શનની ફોર્મ્યુલા આપણે ડ્રો કરીને એક્ઝેક્ટ પોઈન્ટ દર્શાવી શકતા નથી. ઓકે, સો આ 1 0 0 એલિમેન્ટ શું હશે? તો કે એક્સની એક્સ એક્સિસની વેલ્યુ પ્રેઝન્ટ છે, વાય એક્સિસ ને ઝેડ એક્સિસની વેલ્યુ પ્રેઝન્ટ છે નહીં. તો આ વેક્ટર એ કોના ઉપર હશે? એક્સ એક્સિસ ઉપરનો વેક્ટર હશે. એ જ રીતે આ વેક્ટર એ વાય એક્સિસ ઉપરનો હશે, એન્ડ આ વેક્ટર એ ઝેડ એક્સિસ ઉપરનો હશે. હવે આપણે આર ક્યુબનું વેલ્યુ સાથે સાથે આપણે 2 ડાયમેન્શનમાં સમજતા રહીએ. જેથી ના હું એક્સ એક્સિસનો કેમ કહું છું? તો ધારો કે હું 1 0 લખું 2 ડાયમેન્શનમાં, આ એક્સ આ વાય. તો જ્યારે કે મારે 1 0 લખવું હોય તો ક્યાં આગળ આવશે? આ 0 હશે. અહીંયા ધારો કે 1 લો તો એ આ પોઈન્ટ રહ્યો એ આ પોઈન્ટ શું હશે? 1 0 હશે. ત્યાં એક્સની વેલ્યુ 1 હશે અને વાયની વેલ્યુ શું હશે? 0 હશે. એ જ રીતે આ એક્સિસ ઉપર અહીંયા 1 હોય તો આ કેવો પોઈન્ટ થયો? એક્સ એક્સની વેલ્યુ 0 અને વાયની વેલ્યુ 1 થઈ. તો આ પોઈન્ટ શું બનવાનો? આપણને 0 1 મળવાનો. ઓકે, એ જ રીતે હવે આપણે 3 ડાયમેન્શનમાં કરીએ તો 3 ડાયમેન્શનમાં એક્સ એક્સની વેલ્યુ એક્સ એક્સિસ ઉપર કેવો પોઈન્ટ હોય? તો આવો પોઈન્ટ હોય. એમાં 3 એલિમેન્ટવાળા હોય. તો 1 0 0 0 1 0 એન્ડ 0 0 1 એ કોના એલિમેન્ટ બનવાના છે? એક્સ એક્સિસ, વાય એક્સિસ એન્ડ ઝેડ એક્સિસ રિસ્પેક્ટિવલી. એટલે કે આપણે પહેલો વેક્ટર એ પહેલા એલિમેન્ટનો ગણવાનો, બીજો વેક્ટર એ વાય એક્સિસનો ગણવાનો, એન્ડ ત્રીજો વેક્ટર એ ઝેડ એક્સિસનો ગણવાનો. ઓકે, તો એક્સ આ 1 0 0 0 1 0 0 0 1 એ એક્સ એક્સિસ, વાય એક્સિસ ને ઝેડ એક્સિસ ડાયરેક્શન બતાવે છે. અને આ ત્રણેય વેક્ટરના મેગ્નિટ્યુડ એ હંમેશા શું થશે? 1 થશે. મેગ્નિટ્યુડની વેલ્યુ તમારે જાણવા ના પડે તો આપણે થોડા ટૂંક સમયમાં આપણે એની ફોર્મ્યુલા હું તમને આપીશ, ત્યારે આ બધી આપણે ફરતીને વેલ્યુ આપણે આની ફાઇન્ડ કરીશું. ઓકે, ચલો આગળ વાત કરીએ. તો અહીંયા આગળ નવો પોઈન્ટ આપેલો છે યુઝ્યુઅલ વેક્ટર ઓપરેટર. વેક્ટર ઓપરેટર કઈ રીતે કામ કરે છે? તો કે લેટ આલ્ફા બી એની સ્કેલર એન્ડ એ બાર એન્ડ બી બાર. એ બારની વેલ્યુ લીધી છે x1 y1 z1, બી બારની વેલ્યુ લીધી છે આપણે x2 y2 એન્ડ z2. બી એની વેક્ટર્સ ધેન સમ વેલ નોન વેક્ટર ઓપરેટર્સ બી ડિફાઇન એઝ ફોલો. એટલે કે આપણે ધારો કે હું કોઈ પણ 2 રિયલ નંબર આપું તમને આર સેટના માં કોઈ પણ 2 રિયલ નંબર આપણે લઈ લઈએ, એ એન્ડ બી બિલોંગ્સ ટુ આર લઈએ આપણે, બરાબર છે. તો આ 2 એલિમેન્ટ વચ્ચે આપણે કયા ઓપરેશન ચેક કરી શકીએ છીએ? તો અહીંયા પહેલાં તો વાત કરીએ ઓપરેશન એટલે શું સર, બરાબર ને? તો ઓપરેશન આપણે એને કહીશું, ફોર એક્ઝામ્પલ તરીકે પ્લસ લઈ લઈએ. ઓકે, તો અહીંયા પ્લસ એ ઓપરેશન છે, મલ્ટિપ્લિકેશન એ ઓપરેશન છે, ડિવિઝન એ ઓપરેશન છે. આ બધા જ એ શું છે? એક પ્રકારના ઓપરેશન છે, અલગ અલગ. હવે તમે સ્ટાર પણ શું છે? અહીંયા ઓપરેશન છે. ધારો કે હું એવું કહી દઉં કે એ સ્ટાર બી કઈ રીતે ડિફાઇન થાય છે? તો કે a + 2b - 1 ડિફાઇન થાય છે. આ એ સ્ટાર બી કઈ રીતે ડિફાઇન થાય છે? a + b - 1. તો આવો પર્સનલ એક્ઝામ્પલ પૂરતો અથવા પર્સનલ તમારા ટાઈપ માટે આ સ્ટાર પણ શું બની જાય?
આપણી માટે ઓપરેશન બની જાય. ધારો કે હું 2 બિલોંગ્સ એન્ડ 3 બિલોંગ્સ ટુ આરમાં લઉં તો સરવાળા માટે 2 + 3 શું થાય? સરવાળા માટે 2 + 3 એ 5 થશે. ઓકે, બટ આ પ્લસ ઓપરેશન છે, એવું જગ્યાએ મેં તમને આ સ્ટાર ઓપરેશન આપેલું હોય તો શું થાય? તો કે 2 * 3 થાય. 2 * 3 થાય તો 2 * 3 ની વેલ્યુ 5 નહીં થાય. શું થશે? તો આપણે અહીંયા આગળ એ અને બીની જગ્યાએ વેલ્યુ મૂકી જોવાની. 2 + 2 × 3 + 1 એટલે જવાબ શું આવશે? 3 × 6 અને 2 8 ને 1 9. તો આન્સર શું આવશે? 9 આવશે. ઓકે, તો આ સ્ટાર પણ શું કહેવાય? ઓપરેશન કહેવાય. એટલે કે આપણે કોઈ પણ બે એલિમેન્ટ વચ્ચે આપણે કંઈ વાપરીએ છીએ જે ચિહ્ન એ કઈ રીતે ડિફાઇન થાય છે, ચિહ્નને આપણે ઓપરેશન કહીશું. પ્લસને પણ ઓપરેશન કહેવાય, મલ્ટિપ્લિકેશનને પણ ઓપરેશન કહેવાય. ઓકે, તો અહીંયા આગળ આપણે ઓપરેશન એવું જ આપેલું છે. પહેલું જ ઓપરેશન જો આપણે આપેલું છે વેક્ટર એડિશન. બે વેક્ટરનો સરવાળો આપણે કઈ રીતે કરીશું? તો આ એડિશન એ શું છે? ઓપરેશન છે. હવે આપણે આ ઓપરેશન કરવા માટે આ એ અને બીની વેલ્યુ અને જે સ્કેલર લેવાના કીધા હતા, સ્કેલર ક્યાંથી લેવાના કીધા હતા? આરમાંથી. આરના આપણે કોઈ પણ એલિમેન્ટ લઈશું તેને શું કહીશું? આપણે સ્કેલર કહીશું. અને સ્કેલરને આપણે જનરલી આલ્ફા, બીટા, ગામા આવા ફોર્મમાં આપણે દર્શાવીશું. જનરલી તમારે જે નામ આપવું એને આપણે આપી શકીએ છીએ, પરંતુ અહીંયા આગળ આપણે જનરલી આવો સિમ્બોલ વાપરવામાં આવે છે. અહીંયા આગળ લઈ લીધું. જુઓ કે આલ્ફા બી એની સ્કેલર એટલે કે આલ્ફા કોનામાંથી લેવામાં આવ્યો છે? આરમાંથી લેવામાં આવેલો હશે. ઓકે, એન્ડ a bar equal to x1 y1 z1 b bar equal to x2 y2 z2 બી એની વેક્ટર્સ. આ વેક્ટર્સ કોના છે? આર ક્યુબના છે. હવે અહીંયા આગળ લખેલું નથી પણ આપણે સ્વીકારીશું. કેમ? કારણ કે આ 3 એલિમેન્ટની પેર બનાવેલી છે અને આપણે પહેલાં જ વાત કરી લીધી આગળ કે અહીંયા આગળ આ ચેપ્ટરમાં આપણે આર ક્યુબની વાત કરવાના છીએ. શેની વાત કરવાના છે? વેક્ટર સ્પેસ આર ક્યુબની વાત કરવાના છીએ. સો આપણે આર ક્યુબના વેક્ટર જ લઈને અંદર ડિસ્કસ કરીશું. ચલો, આર ક્યુબના કોઈ પણ બે વેક્ટરનું એડિશન કઈ રીતે કરવામાં આવે છે? તો અહીંયા આગળ આપણે આપેલું છે a + b બાર ઇક્વલ ટુ x1 y1 એ બારની વેલ્યુ લખી x1 y1 z1 પ્લસ બી બારની વેલ્યુ લખી નથી x2 y2 z2. બંનેનો સરવાળો કરીએ તો બે વેક્ટરનો સરવાળો કઈ રીતે કરવાનો? તો કે પહેલા એલિમેન્ટનો સરવાળો, બીજા એલિમેન્ટનો સરવાળો એન્ડ ત્રીજા એલિમેન્ટનો સરવાળો. એટલે આપણે આન્સર આવશે x1 + x2 y1 + y2 એન્ડ z1 + z2. તો કોઈ પણ તમને બે વેક્ટરનો સરવાળો, આ બધા ઓપરેશન ખાસ ધ્યાન રાખીજો. આપણે આગળ વારંવાર એનો ઉપયોગ કરવાનો થશે. વેક્ટર એડિશન, આપણે બે વેક્ટરનું એડિશન કરવાનું કીધું હોય તો આપણે વેક્ટર એડિશન કઈ રીતે કરીશું? તો કે પહેલા એલિમેન્ટનો સરવાળો કરીને પહેલો એલિમેન્ટ બનશે, બીજા એલિમેન્ટનો સરવાળો કરીને બીજો એલિમેન્ટ બનશે અને ત્રીજા એલિમેન્ટનો સરવાળો કરીને આપણે શું મળશે? ત્રીજો એલિમેન્ટ મળશે. ફરીને જે આન્સર આવશે એ આન્સર પણ શું આવશે? આર ક્યુબનો વેક્ટર આવશે. એટલે કે કોઈ પણ બે વેક્ટરનો સરવાળો કરીએ તો ફરીને આપણે આર ક્યુબનો જ વેક્ટર મળે છે. શેનો મળે છે? આર ક્યુબનો જ વેક્ટર મળે છે. આ x1 y1 z1 x2 y2 z2 શું હશે? તો કે આરના કોઈ પણ એલિમેન્ટ હશે. શું હશે? આરના કોઈ પણ એલિમેન્ટ હશે. અહીંયા તમે આપણે લખવું તો લખી શકીએ છીએ કે x1 x2 y1 y2 z1 z2 belongs to r. આને આપણે સ્કેલર નહીં કહેતા. કેમ? કારણ કે આપણે સ્કેલર તો અલગથી લઈએ છીએ. આ તો વેક્ટરના એલિમેન્ટ છે. હવે એકલા લેવામાં હોય તો આપણે એને સ્કેલર કહીશું. બાકી અત્યારે એને શું કહીશું? આપણે એલિમેન્ટ ઓફ વેક્ટરના એલિમેન્ટ કહીશું. આપણે શું કહીશું? વેક્ટરના એલિમેન્ટ દ્વારા ઓળખવામાં આવે છે. ઓકે, હવે આપણે વેક્ટર વિશે સામાન્ય વાત સમજી ગયા. બાકીના ઓપરેશન એડિશન સાથે એટલે કે મલ્ટિપ્લિકેશન, ક્રોસ પ્રોડક્ટ એ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું અને સારી રીતે સમજીશું એને. ઓકે, એક્ઝામ્પલ સાથે સમજીશું. ચલો, થેન્ક યુ.